અમદાવાદ જિલ્લાના ધંધુકામાં સર મુબારક દરગાહ પાસે ડફેર વસાહતમાં રહેતા વિચરતી અને વિમુક્ત જાતિના 40 ડફેર સમુદાયના લોકોના છાપરા તોડી પાડવા બાબતે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવતા ડફેર પરિવાર દ્વારા આ જગ્યા કાયમી કરીને તેઓને રહેણાંક અર્થે પ્લોટ ફાળવવાની માંગણી સાથે ધંધુકા મામલતદારને આવેદનપત્ર સુપરત કરીને જમીન ફાળવવા માટે માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લાના ધંધુકા સર મુબારક દરગાહ પાસે ડફેર વસાહતમાં રહેતા વિચરતી અને વિમુક્ત જાતિના ડફેર સમુદાયના લોકો કાચી વસાહત બાંધીને રહે છે। આ પરિવારો છૂટક મજૂરી તેમજ સીમ રખોપું કરીને પોતાનો ગુજારો કરે છે। વર્ષોથી આ પરિવારો તદ્દન અમાનવીય કહી શકાય તેવી સ્થિતિમાં ધંધુકા કાચી વસાહતમાં રહે છે। આ જગ્યા પર વર્ષોથી રહેતા હોવાના તમામ આધાર પુરાવાઓ પણ તેમની પાસે છે। હવે આ પરિવારો પોતાનું ઘર ઈચ્છે છે, પણ તેમની પાસે પ્લોટ ના હોવાના કારણે તે શક્ય બનતું નથી। હાલમાં જ્યાં રહે છે ત્યાં ગત તારીખ 27 માર્ચ 2025ના રોજ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ધોળકા દ્વારા આવીને નોટિસ આપીને છાપરા હટાવવા માટેની સૂચના અપાઈ છે। આ પરિવારો છેલ્લા 15 થી 20 વર્ષથી અત્રે વસવાટ કરી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓની પરિસ્થિતિને સમજી તેમને રહેણાંક અર્થે પ્લોટ ફાળવવાનો ઠરાવ પણ કર્યો છે। ત્યારે અત્રે વસવાટ કરતા પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફળવાય તે માટે માંગણી કરાઈ છે। એટલું જ નહીં, અત્રે વસવાટ કરતા પરિવારો પાસે આ ગામના મતદાર કાર્ડ અને રેશન કાર્ડ પણ હોવાનું રજૂઆતમાં વધુમાં જણાવાયું છે। આપનું નામ શું છે માટે રાણીબા સરકાર પાસે શું આપની માંગ છે? તો અમે ચોમાસું આવે ને સાહેબ, તો અમે અહીંયા ગાળા પાણીમાં અમે છોકરા લઈ હેઠે પાણી આવે તો અમે ખાટલા ઉપર છોકરા લઈ ખાધા પીતા વગર અમે પડ્યા રહીએ। એવું ચોમાસામાં આખા 4 મહિના અમે એવું કાઢી નાખીએ અને પાણી ન મળે, કાંઈ ન મળે, અમને બધી તકલીફ, લાઈટ ની તકલીફ, અમારી રહેવાની તકલીફ, બધી અમારે તકલીફ છે। અને રહેવાનું અમારે અહીંથી કાઢશે ને તો અમે જાશું ક્યાં? અમે અહીં 30 વર્ષથી અહીં રહીએ છીએ અને અહીં અમારું રહેઠાણ થઈ ગયું છે। અમને જમાત છે, અમને મજૂરી અહીંયા દે છે, મજૂરી છે, જમાત મજૂરી અમને આપે, અમે બધા મજૂરી ઉપર જઈએ, કપા વીણવા જઈએ, બધું અમે મજૂરી કરીએ અને પાણી માટે અમે બેડા લઈને પાણી ભરવા જઈએ। રાતે અમને એક ટાઈમ પાણી ભરવા દઈએ અને અમે પાણી વગર તકલીફ, એવી અમને તકલીફ છે ચોમાસાની, એવી અમને તકલીફ। પછી અમને અહીંયા અમારી જમાત છે, અમારી મુસલમાન જમાત છે, અમને અહીં રહેવાનું અમને કરી દીધું, માટી નાખી દીધી અમને કે તમે અહીં અમને ખાવા પીવાનું અમને મુસલમાન આપે છે, અમે નકર મજૂરી અમે કરી ખાઈએ। ન હોય તો સરકાર પાસેથી અમે વિનંતી કરીએ છીએ કે અમને આટલી જમીન છે ને અમને રહેવાનું આશરો આપો, એટલે અમે વિનંતી કરીએ છીએ। નામ શું છે કાકા? યાકુબભાઈ છે। આપને જે આવેદન પત્ર આપ્યું છે શાના વિશે આપ્યું છે? હા, નોટિસ આપી ગયા છે। હા, આમાં નોટિસમાં સાહેબ એવું છે કે પહેલા અમને શરૂઆતમાં જો અમારા સાદિક મામા હતા ને એ વખતે અમારો સુધારો અહીં ક્યાં હતો? અડવાર થી પછી અમે ભાગી આવ્યા, 25 વારે અહીં થયા। સાદિક મામા અહીં 25 વારે કર્યું। આટલું આ સાદિકભાઈ નો કુટુંબ જ છે, ત્યાં કુટુંબ બધા અમારો ભેગો થઈ અને સાદિકભાઈએ રાખી અને સાદિકભાઈ વયા ગયા। હવે મોટો ભાઈ છે, વહીવટ એમના પાસે છે, આ પ્રજાનું આ ભણાવવાનું બધું હવે નક્કી કરે છે, સુધારે છે। આ જમીન માટે હવે અમને કાઢશે સાહેબ તો અમારે રહેવાનું ક્યાં? આટલી પ્રજા લઈને હવે જંગલમાં જશે તો અહીંયા પોલીસ હેરાન કરશે। અહીં મજૂરી અમારી હાલે ત્યાં સુધી રોટલો મળે છે, એ સારું છે આ જમીન ઉપર, અને ત્યાં સુધી અમને સારું છે। અમારા બૈરા 20-25 મજૂરી ઉપર વયા જાય, અમે આદમી મત પાડવા વયા જઈએ, ત્યાં સુધી આ બધું હાલ્યા રાખે। અને અમે માંગણી એ કરીએ છીએ કે અહીંથી નીકળીએ ને તો અમારી પ્રજા હેરાન થશે સાહેબ। હા, અમને પાણીની તકલીફ બહુ છે। પાણી 2 કિલોમીટર ભરવા બૈરા જાય તો આદમી આમાં જાય કે આવો આમાં નકા અમારા ગરદન ભાંગે છે। બજારમાં ભરવા અમે જઈએ તો બજારમાં ના પાડે। હવે અમારે જવું ક્યાં? આટલી પ્રજા લઈને પાણીનું શું અમારે ઈલાજ કરવું છે? છોકરા બધા તરસે મરે, ભરવા ન દે તો અમારું ક્યાંય
બેવાનું ક્યાંય જગ્યા નથી. આટલી આ જગ્યા મળી ગઈ છે, અમને સારું છે. આ જગ્યા ઉપર આ પ્રજાબંધી બેઠી છે, બધા શાંતિથી બહાર કાઢશે તો અમને હેરાન કરશે, પછી મજૂરી નહીં થાય, મજૂરી વાળા નહીં આવે, એવું સાહેબ છે બધાય. આશાબેન ટિમ્બલિયા, દિવ્યાંગ ન્યૂઝ, ધંધુકા, અમદાવાદ.